હું સુનિલ કુમાર કાલિદાસ પ્રજાપતિ, ગામ સજોટ, તાલુકો અંકલેશ્વર, જિલ્લો ભરૂચ. વર્ષોથી અમે અહીં ગાડી શેરડીની ખેતી કરીએ છીએ. ગયા વર્ષે આ જે મારું ખેતર છે એની અંદર રોપાણ હતું. એ રોપાણની અંદર અમે સારી ટ્રીટમેન્ટ કરેલી, કેમિકલ ફર્ટિલાઇઝર પણ નાખેલું હતું અને કૃષિ ઇન્ડિયાનું બાયો એનપીકે, ZSB અને બ્લેક કાર્બનનો પણ ઉપયોગ કરેલો હતો. ગયા વર્ષે લગભગ મારો 31 ટનનો ઉતારો આવેલો હતો. ત્યાર પછી થોડું એવું લાગ્યું કે હવે આપણે ચેન્જ કરીએ કંઈક એમાં. તો ગયા વખતે ફર્સ્ટ ટાઈમ અમે કેમિકલ ફર્ટિલાઇઝરનો ઉપયોગ કર્યો અને ત્યાર પછી બાયો એનપીકે, બ્લેક કાર્બન અને ZSB આ સિવાય કોઈનો ઉપયોગ કર્યો છે નથી. પણ ચોમાસાની વચ્ચેથી જ એવું લાગતું હતું કે આ શેરડી બહુ જ ફાઇન છે એમ. અને આજે તમે જોઈ શકો, આ વિડીયો અંગાડી બતાવે છે અત્યારે કે જેટલું મારું લગભગ રોપાણ થયેલું હતું તેટલી મારી લાંબ પડશે. અને હું દિલથી એટલો ખુશ છું, એમ એપ્રિસિએટ કરું છું કૃષિ ઇન્ડિયાને કે એના પ્રોડક્ટ ખરેખર એટલા જાનદાર છે અને ઓરિએન્ટલ રિઝલ્ટ આપે છે. અને ખેડૂત મિત્રને પણ હું વિનંતી કરું છું કે તમે એક વખત આનો ઉપયોગ કરો. શેરડી નવી હોય કે લાંબ હોય, તમને રિઝલ્ટ 100% મળશે. અને આજે જ આ મારું કટિંગ બેઠેલું છે અને સવારના ઈંગાડી આવેલા છે. અને આ જે તમે ભાડીઓ જોવો છો, આ લાંબ પાકની ભાડી છે. અને બહુ જ ખુશી થાય છે એમ. મારો ખર્ચો પણ ઓછો આવેલો છે. મારી જમીન પણ મને એવું લાગે છે કે સરસ થઈ ગઈ છે. જમીન થોડી જે કરક થઈ ગયેલી હતી તો તે પણ અત્યારે ભરભરી અને પોચી દેખાય છે. એના લીધે પણ રિઝલ્ટ સારું મળ્યું છે. અને હું તો એવું કહું છું કે ભરૂચ જિલ્લાથી માંડીને વલસાડ સુધીમાં જેટલા લોકો સુગર કેન પકવે છે એ બધાને એક મારી નમ્ર અપીલ છે કે તમે કૃષિ ઇન્ડિયા કોર્પોરેશનનો કોઈ પણ ખાતર વાપરશો તો એ એકદમ એક નંબરનું રિઝલ્ટ આપશે તમને, કેમ કે જે મારો અનુભવ છે.